આપણે પૂરી તળવી છીએ અત્યારે સવારના નાસ્તામાં. કામ્યાને પપ્પાને જો પૂરી ખાવી છે અત્યારે ગરમ, એટલે કીધું અમે પૂરી બનાવી. અત્યારે વરસાદ ચાલુ છે અને અત્યારે જો વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે. વરસાદ હતો અને સ્કૂલે કઈ બેનું બેન જવાનું નહોતું, એટલે પછી મોડા ઉઠ્યા અને જો આ પૂરીને એવું બનાવી છે, નાસ્તો બનાવી છે. અને જો અહીંયા કામ્યાબેન પૂરી વણે છે. કામ્યાબેન છે પૂરી વણી બહુ ગમે, જો તો એને જ બધી પૂરી બનાવી છે. જો એમ પપ્પા આવી ગયા નાસ્તો કરવા. હાલો બધા ચા પાણી પૂરી નાસ્તો કરવા. અને હાલો જો બધાને પહેલા તો જય માતાજી અને જય માતાજી, રામ રામ બધાને, સવારને ગુડ મોર્નિંગ. હાલો બધા સવારનો નાસ્તો કરવા. અને અત્યારે જો વરસાદ ચાલુ છે અને જો આપણે લીલાની રિક્ષા ભરી હતી ને કોઈ નથી ગયા, કેમ કે વરસાદ ચાલુ છે. એટલે પછી કાંઈ અત્યારે વરસાદનું કોઈ લેવાય ન આવે, એટલે પછી કંઈ ગયા નથી. રિક્ષા ભરી છે હજી વરસાદની, એવું છે બધું. અત્યારે વરસાદ ચાલુ છે. હાલો જો બપોરનું જમવામાં જો પહેલાં તો રોટલા બનાવ્યા છે અને ઘી સોડાનું શાક છે. અને જો હેમાંશબેન મસ્ત જો ઢોસા બનાવે છે. અત્યારે જો 2:15 થયા છે ને વરસાદ જો ચાલુ જ છે, જો ટપક ચાલુ છે. એમના રહેતો નથી કાંઈ, પવન છે થોડું એવું છે બધું. અત્યારે વાગી ગયા છે 5 વાગ્યા છે ને આપણે જો દહીંનું દળાય છે અને જો ઘરનું કામ કરીશું. જેથી બહાર ગયા તો કપડાં બધા જો કેટલા બધા વાળવાનું વગવાનું ને એવું બધું વધી ગયું છે, તો કપડાં વાળવી છીએ અને બધું વગવી છીએ. બસ એવું કામ હાલે છે અત્યારે. કપડાં બધા વાળી મેકવી છીએ એવું બધું છે અત્યારે. કામ્યાબેનના ને બધા કપડાં જો અહીંયા ઠેલા પડ્યા છે, હજુ બધું વગવાનું બાકી છે એવું છે બધું. કામ્યાબેન જો કંઈક કરે છે. હાલની રસોઈમાં જો મસ્ત બને છે દાળ ભાત. જો સરસ દાળ બની છે ઘાટી, થોડી કાચી હતી તો ઘડી ખવડાવી દો. જો મસ્ત થઈ ગઈ એકદમ ઘાટી ને મસ્ત જો રગડા જેવી. અને ભાત ચડે છે, હજી રસોઈ બની જાય પછી આપણે જમવા દઈશું. જો હાલની રસોઈમાં જો આપણે દાળ ભાત બની ગયા છે. જો સરસ દાળ બની છે. હાલો બધા ખાવા જમવા. ઘઉંની રોટલી છે, લાડવાની એવું બધું છે. હેમાંશબેન લઈ ગયા છે જમવા. હાલો બધા જમવા. હાલો બધા દાળ ભાત ખાવા. ખાના વાળો દાળ ભાત બનાવ્યા સરસ લ્યો દાળ ભાત સારા. અત્યારે દાળ ભાત જ ખાઈ લેજો. બધા તો જો હાંડા વાળું કરવા અને કામ્યાબેન આવી ગયા છે દાળ ભાત ખાવા. અને આપણે બેસી ગયા છીએ. આપણે જો આ બ્લોગ પૂરો કરવી છીએ. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.